નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, જે કામી ભરતી જૂન મહિનામાં નહીં થાય. જ્ઞાન સહાયક બાબતે આવી એક આજની મહત્ત્વની અપડેટ. નવા જ્ઞાન સહાયકોને ભરતી થશે, લેટેસ્ટ અપડેટ મળી રહેશે, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમે અવશ્ય ત્યાં બંને ગ્રુપમાં જોઈન થજો. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈ પણ ભરતી આવે, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામિક ભરતી યા કોઈ પણ શિક્ષણ સહાયક કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો અવશ્ય સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી બંને ગ્રુપમાં જોઈન થઈ જાય. તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયનો બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો એક બાબત, એક સારા સમાચાર કહી શકાય, એક ખરાબ સમાચાર પણ કહી શકાય. જ્ઞાન સહાયક બાબતે આવી એક મહત્ત્વની અપડેટ તમે જોઈ શકો છો. દીપક રાજનાણી સાહેબે આજે ટૂંક સમય પહેલાં મેં ટ્વીટ કરીને જણાવ્યું, 7/24 જૂન મિત્રો ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6,390 જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ફરી ભરતી થશે. નવા જ્ઞાન સહાયક નિમણૂક કરવામાં આવશે, જે ગત વર્ષે ખાલી પડેલ જગ્યાઓ પર 31 મેના સ્થિતિએ નિવૃત્ત થયેલા શિક્ષકોની પોસ્ટ ઉપર ટૂંક સમયમાં થશે ભરતીની કાર્યવાહી. સ્કૂલ ઓફ કમિશનર દ્વારા કચેરી દ્વારા શરૂ થયેલી ભરતી કાર્યવાહી નજીકના ભવિષ્યમાં આવી શકે છે જાહેરાત. તો મિત્રો નવા 6,390 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો જે જ્ઞાન સહાયક બાબતે એક સારા સમાચાર પણ કહી શકાય કે નવા જ્ઞાન સહાયકોને ફરી જે નવા નિમણૂક પામશે તેઓને ફરી 6,390 જગ્યાઓ પર ભરતી થવાની છે 31 મેના. જે 31 મેના જે શિક્ષકો ખાલી પડે તે ખાલી ભરવા માટે તમે જોઈ શકો છો મિત્રો, રાજ્યમાં 6,390 જગ્યા પર નવેસરથી જ્ઞાન સહાયક ભરતી કરાશે. માધ્યમિક 2,074 અને ઉચ્ચતર માધ્યમિક 4,316 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તો મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ બાબત છે, જે રાજ્ય સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા 6,390 જ્ઞાન સહાયકો નવેસર ભરતી કરાશે. શિક્ષકોની ગત વર્ષે ખાલી પડેલી જગ્યાઓ પર ચાલુ વર્ષ નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાઓ ભરવા કાર્યો હાથ ધરવામાં આવશે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટૂંક સમય ભરતી માટેનું પ્રક્રિયા ધરવામાં આવશે. માધ્યમિક વિભાગ 274, માધ્યમિક વિભાગ 4,316 જગ્યાઓ પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરાશે. રાજ્ય સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં 6,390 જગ્યા નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી કરાશે. રાજ્યના કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ખાલી પડેલી જગ્યાઓ વિગત સમગ્ર મંગાવવામાં આવી છે, જે ટૂંક સમય SSA દ્વારા ભરતી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ભરતી અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જણાવ્યું હતું કે આ રાજ્યના સ્કૂલોમાં હાલમાં જ્ઞાન સહાયક કરવાની ટ્રેનિંગ થાય છે અને હવે ખાલી જગ્યા ઉપર નવા જ્ઞાન સહાયક ભરતી થશે. રાજ્યના ગત વર્ષે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કરાતા જ્ઞાન સહાયકોની ભરતી હાથ ધરવામાં આવશે. આ દરમિયાન માધ્યમિક શાળામાં 5,250 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3,719 સ્કૂલમાં 8,999 જગ્યાઓ ભરતી કરવામાં આવી હતી. ગત વર્ષે નિમણૂક થયેલા જ્ઞાન સહાયકો આ વખતે રિન્યૂ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, જેથી હવે ગત વર્ષ દરમિયાન આ ચાલુ વર્ષમાં મિત્રો નવા 90 શિક્ષક પામે નવા હાથ ધરવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો નવા 6,390 જ્ઞાન સહાયકોનું ફરી નિમણૂક કરવામાં આવશે. તો મિત્રો આ હતી અપડેટ. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.